નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે સરોવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે. તંત્રની ફરી એકવાર પોલમ પોલ ખુલી ગઈ છે. લોલમ લોલ કામગીરી જોવા મળી રહી છે. શરૂઆતથી વાત કરું, રસ્તા બનાવવાનો કોન્ટ્રાક્ટ એ શિયાળામાં આપવામાં આવતો હોય છે. શિયાળામાં રસ્તા બની જતા હોય છે, ઉનાળામાં તે જ રસ્તા પીગળી જતા હોય છે, અને ચોમાસામાં વરસાદ પડે એટલે એ જ રસ્તા વહી જતા હોય છે. એટલે પાછું એની સાયકલ ક્યાંક દર વખતે આમ પેલું કે ફરી 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 ફરીને એક ડોટ અત્યારે તો આવી જતો હોય છે, અને એ પેલું કે રાઉન્ડ અત્યારે પૂરું થતો નથી. શિયાળો મેં જે રીતે કહ્યું, શિયાળોમાં બનાવવામાં આવે, ઉનાળામાં પીગળી જાય, અને ત્રીજું જે ચોમાસું આવે ત્યારે વહી જાય, અને ફરી એકવાર શિયાળો આવે ત્યારે બનાવે, અને એવી રીતની સાયકલ ચાલુ ને ચાલુ જોવા મળે. હા, અમુક રસ્તા એવા છે, સારા એવા અડીખમ અત્યારે તો જોવા મળતા હોય છે, પણ અમુક આમ મોસ્ટ પ્રોબેબલી એવા ઘણા બધા રસ્તા હોય છે કે જેમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. હવે આ હું એટલે કે નિર્માણ ન્યૂઝ પછી કોઈ પણ મીડિયા હોય એ દર વખતે કહે છે, મેં તો આની ઉપર ઘણી બધી ડિબેટ કરી છે, અને દર વખતે સરકાર સુધી એક અવાજ પહોંચાડું છું કે ના ભાઈ, આ પ્રકારની કેમ પરિસ્થિતિ અત્યારે તો જોવા મળતી હોય છે. તેમ દર વખતે સવાલ કરીએ, દર વખતે જવાબ એક મળે કે ના ભાઈ, કામગીરી કરીએ છીએ, સારી થઈ રહી છે તેમ. પણ હવે આ કામગીરીને લઈને કોણે સવાલ કર્યો છે એ પણ હું તમને કહી દઉં. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા કે જે રોડ ઉપર જતા હતા ત્યારે એમને ખબર પડી કે અહીંયા રસ્તો બને છે, તો એમણે ચેક કર્યો, પણ એમાંય ક્યાંક કાંકરા જોવા મળ્યા. ત્યારબાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ કે જેમણે ચેક કર્યો, જે એમના પોતાના જ બૂટ ક્યાંક ચોંટી ગયા હતા રોડ ઉપર, ને એવી પરિસ્થિતિ પણ જોવા મળી. પછી બધા અધિકારીઓનો ઉધડો લઈ લીધો કે ભાઈ, આ તમે શું બનાવ્યું છે, કેમ આ પ્રકારની પરિસ્થિતિ છે. ચાલો એ સમજ્યા કે 45 થી 50 ડિગ્રી જ્યારે ગરમી થઈ જતી હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે. પણ કેમ દર વખતે આ જ રીતનું અત્યારે જોવા મળતું હોય છે કે એકવાર પીગળે પછી વહી જાય, ને એવી જ પરિસ્થિતિ અત્યારે તો જોવા મળતી હોય છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ધર્મેશભાઈ ગામી કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, મુકેશભાઈ વિશ્વકર્મા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, નિલેશભાઈ સોલંકી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ધર્મેશભાઈ, શરૂઆત હું આપનાથી કરીશ. તંત્રની લોલમ લોલ અને એની સામે લાલ આંખ. લોલમ લોલ તો થઈ ગઈ. આ મુદ્દા ઉપર છે ને આપણે એમ કહેવાય ને કે ઘણી બધી ડિબેટ કરી છે. મેં, તમે, મુકેશભાઈ તો શરૂઆત જ એનાથી કરશે, યજ્ઞભાઈ તો કઈ થાક્યો આ બધી બાબતો, તો એવું કહેશે. તો પણ મારે એ બાબત અત્યારે તો પૂછવી છે કે જ્યારે આ પરિસ્થિતિ થઈ કોનાથી? તંત્ર તરફથી જ થઈ. જો તંત્ર યોગ્ય રીતે કામગીરી કરતું હોય તો કોઈ વાંધો તો અત્યારે ના જ આવતો હોય, ગમે તેવું હોય. અને મેં જે રીતે કહ્યું ધર્મેશભાઈ, એ જ પરિસ્થિતિ છે. શિયાળામાં બનાવો, ઉનાળામાં પીગળે, અને ચોમાસામાં વહી જાય, એટલે ભાઈ પાછું આની આ સાયકલ અત્યારે યથાવત જોવા મળતી હોય છે. ધર્મેશભાઈ, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. ખૂબ સારો મુદ્દો છે. આમ તો વારંવાર આપણે રોડ રસ્તાનો મુદ્દો ઉપાડતા જોઈએ, પણ આજે જ્યારે આપણે ઘણી વાર કીધું છે કે ભ્રષ્ટાચાર ગુજરાતની અંદર ખૂબ વધ્યો છે, એમાં કોઈ શંકા નથી. અને હવે તો પાર્ટીના જે સત્તામાં પાર્ટી છે એના સાંસદો હોય, એના નગરસેવકો હોય, એમના ધારાસભ્યો હોય, એ પણ ક્યાંક ને ક્યાંક અવાજ ઉપાડવા માંડ્યા છે કે અહીંયા નબળી કામગીરી થઈ છે, અહીંયા આવું છે. એક જુનાગઢના જ નગરસેવકે પણ આવી રીતના એક તળાવનું બ્યુટિફિકેશન થયું હતું, ત્યાં નબળી કામગીરીનો વિડીયો વાયરલ કર્યો છે. માનનીય મનસુખભાઈ વસાવા ધારાસભ્ય જે છે તેમણે પણ વિડીયો વાયરલ કર્યો. એમને પણ રોડની જે કાંકરી હતી એનો જે બતાવ્યું છે કે ભાઈ આટલી નબળી કામગીરી. તો સારી વાત છે, ચોક્કસાઈ રાખવી જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક એકંદરે હું એવું ચોક્કસ માનું છું કે માનનીય જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા અને ત્યારે જે રીતની કામગીરી થતી હતી ને એમની જે મોનિટરિંગ હતી, એ મોનિટરિંગનો ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્યની અંદર એ ગયા પછીના જે મુખ્યમંત્રીઓ આવ્યા છે, જે સરકાર ચલાવી રહ્યા છે, એમાં અભાવ છે, એ વાત ચોક્કસ છે. બીજી વસ્તુ કે જે પાર્ટી સત્તામાં છે એ જેમને કોન્ટ્રાક્ટો આપે છે એમની પાસેથી ફંડ પણ લે છે. તમે જુઓ કે સુરત મહાનગરપાલિકાનું, વડોદરા મહાનગરપાલિકાનું, રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર, એમને જેને કોન્ટ્રાક્ટો આપ્યા છે એમની પાસેથી પાર્ટી ફંડ લીધું છે. એટલે પાર્ટી ફંડ લેતા હોય
અને એ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા હોય તો એમાં ભ્રષ્ટાચાર થવાનો છે એ સ્વાભાવિક છે. એટલે ક્યાંક ને ક્યાંક વિકાસ ગુજરાત રાજ્યનો થઈ રહ્યો છે, સારો થઈ રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખોખલો વિકાસ છે એવું હું ચોક્કસ કહી દઉં. કારણ કે જે રીતની કામગીરી હોવી જોઈએ એમાં નબળી કામગીરી છે. કામગીરી 100% થાય છે. તમે કલર જયારે કરવાના હોય દિવાળીમાં ત્યારે પણ લીપાપોતી હોય, ફૂટપાથ જયારે તૂટી જતી હોય એને વારંવાર 4 મહિના, 6 મહિના, 12 મહિનામાં મહાનગરપાલિકા સુરતમાં તો બદલાવવામાં આવે. એટલે પ્રજાનું કઈ કોઈ સાંભળતું નથી, પ્રજાનું કોઈ માનતું નથી. એમને મજા આવે એવી રીતના કોન્ટ્રાક્ટો કરે, મજા આવે એવું કામ કરે છે. 100% નબળી ક્વોલિટીનું કામ થાય છે એવું ચોક્કસ માનું છું. હવે એ તો જે નેતાઓ છે એ લોકોને સમજવાનું છે કે નેતાઓ તમને ચૂંટીને જયારે પ્રજા મોકલતી હોય, સત્તા પર બેસાડતી હોય, તો ચોક્કસ તમે એક પ્રજાના સેવક તરીકે પ્રામાણિકતાથી કામ થાય એવું કાર્ય કરવું જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે જે રાજકારણની અંદર લોકો આવી રહ્યા છે એ પણ માલ કમાવા માટે આવતા હોય એવું મને લાગે છે. અને કઈ કોઈનો વેરિફિકેશન ના થાય, મેણા પીપળામાં બધું કામ થાય, કોન્ટ્રાક્ટરો ચાહિતા લોકોને મળી જાય. ઘણા લોકો તો પાર્ટીના જ અમુક કાર્યકર્તાઓ એમને મળી જતા હોય છે. એટલે હું ઓલ ઓવર બધાની વાત કરું છું, એક પાર્ટી પૂરતી વાત નથી કરતા. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની જે ભૂખ છે કોન્ટ્રાક્ટરોની એ વધી ગઈ છે, ક્યાંક અધિકારીઓની કોઈ ભૂખ છે એ વધી ગઈ છે, ક્યાંક નેતાઓની પણ ક્યાંક ને ક્યાંક પ્રામાણિકતા ઘટે છે ને એમની પણ ભૂખ વધી ગઈ છે એવું મને ચોક્કસ લાગે છે. અને એના કારણે આ નબળી કામગીરી જે થઈ રહી છે. પરંતુ સત્તા પક્ષના લોકો, વિરોધ પક્ષ જેવું તો કઈ છે નહીં ગુજરાતની અંદર, એ પણ સાચી વાત છે. સત્તા પક્ષના લોકો જ્યારે અવાજ ઉપાડી રહ્યા છે તો સરકારે ચોક્કસ ધ્યાન દેવું જોઈએ. ને જ્યાં પણ કોન્ટ્રાક્ટની કામગીરી થતી હોય અથવા તો જે બી બાંધકામો સરકારી થતા હોય છે કે રોડ, રસ્તા કે બીજી કોઈ મિલકતો, એની ચકાસણી કરવા માટેની સારી ક્રોસ વેરિફિકેશન કરવા માટેની એક સારી ટીમ હોય. તમે જુઓ કે બ્રિજો ઘણીવાર પડી જતા હોય એના નામે પછી એસઆઈટીઓ રચી દેતા હોય, એનો કોઈ રિપોર્ટ જયારે આવતો હોય એની વાટ જોવાની, પરંતુ કાર્યવાહી કઈ થતી નથી. બીજી કંપનીના નામે એને કોન્ટ્રાક્ટ મળી જાય હમણાં. એટલે ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ જ છે કે પ્રામાણિકતા ક્યાંક ને ક્યાંક આ નેતાઓની અંદર કે સરકારની અંદર ઘટી રહી છે એવું ચોક્કસ લાગે છે. બિલકુલ. એક બાજુ સવાલ એ છે કે જ્યારે સત્તા પક્ષ દ્વારા આ પ્રકારનો સવાલ કરવામાં આવતો હોય, અધિકારીઓ દ્વારા આ સવાલ કરવામાં આવતો, ત્યારે ચોક્કસથી હવે એમને ક્યાંક ખબર તો હશે કે ના પરિસ્થિતિ જોવા મળી રહ્યું છે. મુકેશભાઈ, સવાલ પૂછું કે ચાલશે? આમ તો પૂછી લો. મુકેશભાઈ, આ ફરી એકવાર રિપીટ થયું છે. આ શિયાળામાં બનાવે, ઉનાળામાં પીગળે અને ચોમાસામાં વહી જાય. આ તો અત્યાર સુધી મેં તો બહુ ચોમાસામાં ડિબેટ કરી, પણ મેં કીધું ના, ઉનાળામાં પણ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ છે, ક્યાંક સવાલ તો થતો હોય છે. મુકેશભાઈ, શું કહેશો? મને સૌથી વધારે આનંદ એ વાતનો છે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ માનનીય મનસુખભાઈ વસાવાએ જે રીતે આ પોલ બહાર પાડી છે, એમના પોતાના શબ્દ છે, મારા નથી, નેત્રંગ ઝઘડિયા રોડ ઉપર જે રોડનું કામ ચાલતું હતું અને મનસુખભાઈ વસાવા ત્યાં પહોંચી ગયા અને એમણે જાત તપાસ કરી ને કોન્ટ્રાક્ટર ને અધિકારી ને એમને બોલાયા અને એમને કીધું કે જો આ રીતનો રોડ હોય તો રોડ કેટલો ટકે, તો એ લોકો પાસે કોઈ જવાબ નહોતો. પણ મારી એક વાત છે કે મનસુખભાઈ વસાવા છે ને આ પહેલી વાર નથી કહેતા, એ વાત એક અગત્યની છે. મનસુખભાઈ વસાવાએ આવું લગભગ 20 વાર કર્યું છે એવું મારી પાસે દાખલો છે અને એના ઉપર આપણે ડિબેટ પણ કરી છે. તો હું આને બે બાજુ જોઉં છું કે એક બાજુ મનસુખભાઈ વસાવાને એવું લાગે છે કે આની અંદર પહેલા ચલાવી લેવું, પછી બહાર પાડવું અને પછી પાછું મીડિયામાં આવે એટલે મનસુખભાઈ વસાવા કાર્યરત છે એવું જાહેર થવા દેવું. આવું પણ હોય, કારણ કે સરકાર સાથે મિલી ભગત કે પહેલી જ વાર જો કોઈ પાર્ટીનો સાંસદ સભ્ય સરકારના અધિકારીઓની કોન્ટ્રાક્ટરોની પોલ બહાર પાડે તો મને એમ લાગે છે કે એ લોકો જેલમાં હોવા જોઈએ, પણ હવે નથી. એ આપણા ગુજરાતની 6.5 કરોડ દેશની જનતા જે છે એની ક્યાંક ને ક્યાંક ખામી છે એવું દેખાય. બીજી વાત, અધિકારીઓને બોલાયા, કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું અને ખાતાકીય તપાસની વાત છે. અને વિરોધ પક્ષના નેતાને જ્યારે દિવ્ય ભાસ્કરે કહ્યું ત્યારે વિરોધ પક્ષના નેતાએ જ્યારે વાત કરી કે આ એક જિલ્લો નથી, આ આદિવાસી વિસ્તાર એક નથી, આખા ગુજરાતમાં મારો જનમંચ પ્રોગ્રામ જે છે એની અંદર ઓછામાં ઓછી હજારો ફરિયાદ રોડ રસ્તાની આ પ્રકારની છે,
પણ આ નિંભર અને બેરી સરકાર સાંભળતી નથી. અને રહી વાત મુખ્યમંત્રીની, તો મુખ્યમંત્રી આ ભારતીય જનતા પાર્ટીને આ 30 વર્ષમાં કોઈ દાડો આવો મળ્યો જ નથી કે જે સીધો અને સાદો છે. પણ એ નિર્ણય શક્તિ રબર સ્ટેમ્પ બિચારાનો ઉપયોગ નહીં થઈ શકતો. બાકી તો આ જો ખરેખર મુખ્યમંત્રી, હમણાં ગામી સાહેબ બોલ્યા, નરેન્દ્રભાઈ હતા ત્યારે આવું નહોતું, તો એનો મતલબ કે આ જે મુખ્યમંત્રી છે નથી કરતા એવું સાબિત થાય છે. બરાબર. અને નરેન્દ્રભાઈ કે ભૂપેન્દ્રભાઈ કે આનંદીબેન કે વિજયભાઈ રૂપાણી, હું કહું છું એનો સવાલ ના હોવો જોઈએ. કોઈ પણ સરકારમાંથી ચૂંટાયેલો ધારાસભ્ય જયારે મુખ્યમંત્રી થાય છે ત્યારે એક સરકારનો મુખ્યમંત્રી હોય છે, 6.5 થી 7 કરોડ દેશની જે રાજ્યની જનતા હોય છે એનો મુખિયા હોય છે. પછી એનું કોઈ નામ રહેતું નથી, એની કોઈ પાર્ટી રહેતી નથી. જો આપણે એવું કહીએ નરેન્દ્રભાઈ હતા ત્યાં સુધી થયું, તો આજે ઈશારા તો ત્યાંથી જ થાય છે. અને આજે રોડની અંદર માટીની અંદર રોડ ત્યાંથી જ થાય છે. નકર ત્યાંથી ઓર્ડર ના થાય કે જેલ ભેગા કરો, જે અધિકારી હોય, કલેક્ટર હોય, કોન્ટ્રાક્ટર હોય, જેલ ભેગા કરો. કેમ નથી જેલ ભેગા થતા? ના થાય સાહેબ. એનાથી વિશેષ વાત કરવા માંગુ છું કે આદિવાસી વિસ્તારનો બીજો બનાવ, ખૂબ મોટી વિકાસની બાબત, કે બચુભાઈ ખાવડ એમના મંત્રી, એમના જ વિસ્તારની અંદર રોડ નહીં થયા, અને રોડ નહીં થયાની ફરિયાદ જેણે કરી એના 10 દિવસ પહેલા 4-4 લાખના પેમેન્ટ ચૂકવાઈ ગયા. એની તારીખો રજૂ કરી પેલા કે આ પેમેન્ટ ચૂકવાઈ ગયા, ત્યાં રોડ નથી. અને જે લોકોએ ફરિયાદ કરીને એના ઉપર અત્યારે ધમકી આપે છે કે તમને લોકોને રોડમાં કચડીને ઉડાડી દઈશું. આ એ લોકોના સ્ટેટમેન્ટ છે ટીવીમાં. આ હું નથી કહેતો. ટીવીમાં જે લોકલ લોકો, રમણભાઈ નામનો માણસ બોલ્યો છે કે અમારે ત્યાં ક્યારેય રોડ જ નથી થયો. તો આ રોડની વાત ક્યારે કરે છે? અને આ બચુભાઈ ખાવડના બંને દીકરા એમની કંપની ચલાવે છે, અને કંપનીના નામે માત્ર રૂપિયા ગુજરાત સરકારમાંથી જમા થાય છે. હજી તો એ બચુભાઈ ખાવડ તો નહીં બોલે, કારણ કે એમના દીકરા છે. આ તો મનસુખભાઈ વસાવા એટલે બોલ્યા કે એમના દીકરાની કંપની નથી, આ કોઈ બીજી કંપની હશે. બરાબર. પણ મારું કહેવું એવું છે કે ધારાસભ્ય, મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી એ પોલિટિકલ પાર્ટી છે. આપણા દેશની અંદર 2 વિંગ છે, એક રાષ્ટ્રપતિ અને આખો એક વહીવટ, અને એક બાજુ પોલિટિકલ. તો ક્યાં છે કલેક્ટર, ક્યાં છે મામલતદાર, ક્યાં છે વહીવટદાર, ક્યાં છે અધિકારીઓ કે જે આ લોકો જોવે છે? કઈ ગ્રાન્ટ એમનેમ જ આપી દે છે, ઈશારો કરીને આપી દે છે, એમના ખાતામાં જમા થઈ જાય છે. તો આને નરો ભ્રષ્ટાચાર કહી શકાય. તો એની આગળ 8 આડા કાન કરે છે કોણ? જો એ ગામના રહીશો, જો દિવ્ય ભાસ્કરની ટીમ, જો વિરોધ પક્ષના નેતા ધ્યાન દોરતા હોય, અને જે બચુભાઈ ખાવડના બંને દીકરાને કંપનીમાં પૈસા જમા થઈ જતા હોય, અને એ જગ્યાએ રોડ ના હોય, તો તમે કેવી રીતે પૈસા કેમ ક્યાં ચૂકવી દીધા? આ સૌથી મોટો સવાલ છે. પણ એની ઉપર એક્શન લેશે કોણ? એ સૌથી મોટો સવાલ છે. મારે ગામી સાહેબને કહેવું છે કે તમારે જો સંપર્ક હોય તો તમે જે કહેતા હતા કે મોદી સાહેબ હતા ત્યાં સુધી નહોતું થતું, તો આજે મોદી સાહેબ તો બધાથી ઉપર છે. એ વખતના બી ડિબેટો કરેલી છે. પણ હું કહું છું કે જો નરેન્દ્રભાઈ દિલ્હીમાંથી કે બચુભાઈ ખાવડ અને બંને દીકરાઓને જેલ ભેગા કરો, એ અધિકારીને જેલ ભેગા કરો, મનસુખભાઈ વસાવા ઈશારો કરે છે એ લોકોને જેલ ભેગા કરો, તો થાય કે નહીં? મને આટલો જવાબ આપો. કરવું જ જોઈએ. પણ એ નથી થતું. એનો મતલબ આ માત્ર ચૂંટણી માટેના પૈસા ભેગા કરવાનો માત્ર ભ્રષ્ટાચાર છે, બીજું કઈ નથી. અને મેં યજ્ઞભાઈને જયારે ડિબેટનો વિષય હતો ત્યારે પણ કહ્યું હતું કે તમે રોડ રસ્તાની યજ્ઞભાઈ ડિબેટ દર વખતે કરો છો, તો આ મીડિયાનું પણ એક જાતનું પેલું એ છે કે તમે ઉજાગર કરીને લાવો છો. ચલો વિરોધ પક્ષ નથી એવું તમારું કેવું હતું ગામી સાહેબ? અમિત ચાવડાએ બંનેમાં સ્ટેટમેન્ટ કર્યા છે. અને વિરોધ પક્ષ શું કરે? કઈ તમે મનસુખભાઈ વસાવાના ઘેર જઈને એમને 5000 જણા જઈને આંદોલન કરે? આ દેખાતું હોય એ તમે ના કરી શકો. વિરોધ પક્ષ ત્યાં જઈને તોફાન કરે તો તમે કરો. એ વાત હવે રહી નથી. આધુનિક યુગની અંદર તમને ટીવી, મીડિયા અને મોબાઈલમાં દેખાય છે કે કયો ચોર છે ને કયો સાવકાર છે. સરકાર અને સવાલ અત્યારે એ જોવા મળતો હોય છે કે વિપક્ષ સવાલ કરે, સામાજિક કાર્યકર્તા સવાલ કરે અને મીડિયા સવાલ કરે.
પણ સત્તા પક્ષ ક્યાંક હવે આંખ આડા કાન કરે છે કે પછી એમ કહેવાય ને કે ના હવે બીજું જ કંઈક છે ત્યારે તો કે ખબર નથી. હવે તો રોડ રસ્તા બનાવી તો દો છો નિલેશભાઈ તમે, પણ ગુણવત્તાની સામે દર વખતે સવાલ થતો હોય છે. નિલેશભાઈ આપની પ્રતિક્રિયા. અને આમાં હું, મુકેશભાઈ કે ધર્મેશભાઈ, આમાં ત્રણ સિવાય તમારા જ પાર્ટીના સાંસદ અને મ્યુનિસિપલ કમિશનર અધિકારી છે પોતે, અને એમણે જ ક્યાંક સવાલ કર્યો છે. શું કહેશો? જી યજ્ઞભાઈ, ખૂબ જ આભાર કે નિર્માણ ચેનલ ખૂબ જ સારો એવો વિષય લઈને આવે છે, અને આ વિષય ખરેખર જનતાને જાગૃત કરવા માટે અને સરકારને પણ એ ધ્યાન દોરવા માટે. આજે મનસુખભાઈ વસાવા હોય કે જયેશભાઈ બોગરા કે કૃણાલ સેલર કે આશીષ જોશી, આ ત્રણ કાઉન્સિલર અને એક સાંસદ કે દેખીતું જોઈ શકાય છે યજ્ઞભાઈ કે મનસુખભાઈ પગેથી એ રોડના જે કાંકરા જે ખસાવે છે, તો વિચારો કે તાજો રોડમાં આવું થતું હોય તો ત્યાંથી વધારે વજનવાળું વાહન નીકળે તો શું હાલત થાય. એટલે આ ભારતીય જનતા પાર્ટીની સરકારના આ સદસ્ય છે, આ ચૂંટાયેલા પ્રતિનિધિ છે કે સરકારને પણ એ કોન્ટ્રાક્ટરોને એ જ્ઞાન આપે છે, એ સીધે સીધું એમને ચેતવણી આપે છે. અને દેખીતું છે કે પગેથી તમે જો કાંકરેટ ખસાઈ શકતા હોય તો હજી તો વરસાદનો આપણે અપેક્ષા રાખીએ, કદાચ કોઈ બીજી ઋતુ હોય તો એ રોડ, હવે એવી ગરમી, આપણી જોડે ઘણા બધા એવા રોડ ટેકનોલોજી છે, રોડ છે કે રોડ ગરમી થાય અને ચોંટી જાય એવું તો શક્ય નથી. પણ એમને જે મ્યુનિસિપલ કમિશનર હતા, આસિસ્ટન્ટ, એમને જવાબ આપ્યો કે ગરમી, એટલે અમુક વખતે જે અધિકારીઓ છે એ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો, આ બધા જે વલણો છે, તમે જોયું કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પોતે એ તાજા રોડનું ચેકિંગ કરે છે. મનસુખ વસાવાજી જે જૂના જાણીતા સાંસદ છે, જે ભરૂચ જિલ્લામાં સરકારને પણ એ ધ્યાન આપે છે કે કોન્ટ્રાક્ટરોએ આ રીતે કે કોઈ જે ગુણવત્તાયુક્ત કામ ના હોય તો ગુણવત્તાયુક્તમાં એ ધ્યાન અપાવે છે સરકારને, એ તંત્રને, અને આ જરૂરી છે. તમે મુકેશભાઈ થોડા આડા પાટે લઈ ગયા કે પેલા બચુભાઈ ખાબડનો જે વિષય લાયા, પણ એમાં પણ મુકેશભાઈ, યજ્ઞભાઈ, તપાસ ચાલે છે અને એ દૂધનું દૂધ પાણીનું પાણી થશે. કોઈને અમારી પાર્ટી, અમારી સરકાર બચાવવાના પરિપ્રેક્ષમાં નથી, કોઈ વ્યક્તિ વિશેષને નથી બચાવતા. હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે ફોટો હોય ને એ પણ નથી બસતો. એટલે આ ટ્રાન્સપરન્સી છે. આપણે મુદ્દો છે કે ભાઈ રોડ, રસ્તા અને ભ્રષ્ટાચાર, તો ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું અભિન્ન જે અભિગમ છે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું છે કે કોઈ કોન્ટ્રાક્ટર, આ તમારા મારા અને આ પ્રજાના પૈસા છે, એ બૂટ ઘસવાથી જો એ કાંકરેટ ખસી જતી હોય, એ મેન્ટલ ખસી જતા હોય, તાજો રોડ ખસી જતો હોય તો ખૂબ જ દુઃખની વાત છે કે આ કોન્ટ્રાક્ટરોને પણ ધ્યાન આપવું જોઈએ. અને ગામીજીએ કીધું, એ મને હજી ખ્યાલ નથી આવતો કે કોઈ પણ કોન્ટ્રાક્ટમાંથી કોઈ પણ પાર્ટીને કોઈ ફંડ ના જતું હોય, અને જતું હોય તો એ તમે બહાર લાવો. આપણે પાર્ટી ગામીજી, એક જ મિનિટ, આપણે પોતપોતાના વારામાં બોલીએ તો શું તમારી વાત હું સાંભળી શકીશ, મારી વાત તમે સાંભળી શકો. કે જેટલી બી પાર્ટીના જે ફંડ હોય એ ઓડિટેબલ હોય છે. એ પાર્ટીના જે સભ્યો હોય એની એક નાની નિષેધ, જે કહેવાય નિષેધ, એ રાશિથી થતા હોય, અને સમગ્ર કોંગ્રેસના આટલા મળ્યા, ભારતીય જનતા પાર્ટીના આટલા મળ્યા, આ બધું ઓડિટેબલ થતું હોય. નિલેશભાઈ, હવે કઈ પાર્ટી, એમ નહીં, કઈ પાર્ટીને કેટલા મળ્યા મારે એ નથી જોઈતું, ના મારે એની પર મારે કોઈ બાબત કહેવી છે. રોડ અને રસ્તામાં ગુણવત્તા ક્યારે સારી મળશે? હવે અમને એમ કહો ને, કેમ કે હવે મુકેશભાઈ હવે તો થાક્યા, હવે યાર કેટલી વાર હવે તમને પ્રશ્ન કરવાના. નહીં, આ ખૂબ જ સારી વસ્તુ છે કે હવે તો જનતા તો કહેતા હતા, મીડિયા પણ કહેતી હતી, પણ હવે તો જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે પોતે જ ત્યાં જઈ જાય ને ગુણવત્તા ચેક કરે છે. તો હવે કોન્ટ્રાક્ટરને કાં તો એ જે ભાવ ભરેલા હોય એમાં કામ કરવાનું, અને જો એને વધારે કટકી જોઈતી હોય તો હવે ગુણવત્તા સરખી નથી હોતી. હવે ગુણવત્તા સારી કરાવવાની જવાબદારી તમારી છે. હવે
સાચી વાત છે કે આવા કોન્ટ્રાક્ટરોને, આવા વ્યક્તિઓ જે રોડ બનાવે છે એની જોડે આપણી જોડે જે કોર્પોરેશન મહાનગરપાલિકા હોય એમાં 4 જોગવાઈ છે, 5 જોગવાઈ છે કે જેમાં દંડ કરી શકાય. બીજી જોગવાઈ છે કે ભાઈ કોન્ટ્રાક્ટર એનો રદ કરી શકાય, એ આપણે જોયું છે કે જેવું. ત્રીજું છે કે બ્લેક લિસ્ટિંગ કરી શકાય, અને ચોથું છે કે એનું પેમેન્ટ અટકાવી શકાય. હવે સાચી વાત છે કે ભાઈ કોર્પોરેશન જોડે આમાં કોઈ કહેવાય કે જે અનુસંધાન હોય છે મહાનગરપાલિકા, નગરપાલિકાના, એના પ્રમાણે જ એ લિસ્ટિંગ થતું હોય, અને એ કોન્ટ્રાક્ટરને આ પ્રમાણેની સજા આપવામાં આવે છે. અને ખૂબ જ દુઃખની વાત છે યજ્ઞભાઈ કે આપણે રોડ રસ્તા વિશે પૂછું છું, હવે શું થશે? રિઝલ્ટ મળશે કે નહીં? નહીં, ચોક્કસથી મળશે. મેં આપણે 4 તબક્કા એટલા માટે કહ્યા કે મારે તબક્કા નહીં જોઈતા. જો મારે છે ને તબક્કા નહીં જોઈતા, મારે તો રિઝલ્ટ જ જોઈએ. કેમ કે હવે છે ને પેલું કે વરસાદ હવે તો આવ્યો છે. જો 12મી જૂનથી ચોમાસું આવવાનું, દિનેશભાઈ, એટલે ફરી એકવાર મારે ડિબેટ તો અમે કરવાની તો છે જ, પણ તોય આ તો મેં કીધું રિઝલ્ટ એકવાર પૂછી લઉં આપને. નહીં, ચોક્કસથી રિઝલ્ટ મળશે કે નિર્માણ ચેનલ સાથે જે અમારા ધારાસભ્ય MP આટલું જાહેરમાં કહી શકે છે કોન્ટ્રાક્ટરને, ડેપ્યુટી કમિશનર પોતે આવતા હોય, તો આ ક્યાંક ને ક્યાંક સરકારના ઉચ્ચ હોદ્દા સુધી આ વાત જતી હોય. તમે હું કે અહીંયા ખાલી ટાઈમ પસાર કરવા નથી આવતા. આપણે એક જનતાના જે મુદ્દા છે, જે જીવિત મુદ્દા છે કે ભાઈ રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ, આ તો આપણી એક પ્રાઇમરી છે. તો આની ઉપર પણ ક્યાંય કોઈ જગ્યાએ કોઈ ત્રુટિ રહી છે તો સરકારને એ નોંધ લેવામાં આવે છે યજ્ઞભાઈ. એટલે આપણી તમારી કોઈ પણ એક ડિબેટ હોય છે, ડિબેટ પણ એવી એ જાગૃતિ ફેલાવે છે, અવેરનેસ ફેલાવે છે, અને આ કોન્ટ્રાક્ટરને સીધો મેસેજ જાય છે કે ભાઈ જો કામ કરવું હોય તો તમે નીતિ વિષયક કામ કરો, એની ગુણવત્તાયુક્ત કામ કરો, નહીતર બ્લેકલિસ્ટ થશો, દંડ થશે, પૈસા તો જશે, ઉપરથી કોન્ટ્રાક્ટ રદ થશે. ઓકે, કોન્ટ્રાક્ટ રદ થઈ ગયો, પણ પેલો પલ્લવ 4 રસ્તાનો જે પેલો બ્રિજ બનાવવાનો હતો ને, એ જે બ્લેકલિસ્ટ કર્યું હતું ને એમને તમે ક્યાં સોંપ્યો હતો, એવી બાબત પણ ક્યાંક સામે આવી હતી. મુકેશભાઈ, આપને કંઈ કહેવું છે? લાગે છે મુકેશભાઈ રિઝલ્ટ મળશે તેમ? આમાં એક વસ્તુ તમને કહું ને, તમે પહેલા તો ડિબેટ કરો ને યજ્ઞભાઈ, તો તમે કહો કે આમાં ક્લોઝ લખ્યા છે એ ટેન્ડર ભરે અને કોન્ટ્રાક્ટ આપે પહેલા નક્કી હોય છે. અત્યારે ડિબેટમાં બોલે ને એ ક્લોઝ નથી. તમે સમજી, એ પહેલા ખબર હોય છે બધાને કે એને 4 વસ્તુ કરી શકાય, 5 વસ્તુ કરી શકાય. અને મનસુખભાઈ વસાવા આ કોઈ પહેલી વાર બોલ્યા નથી, આ 20મી વાર બોલ્યા છે. તો પછી એ સાંસદ સભ્યનું માન રહેતું નથી કે જે પબ્લિક હિતમાં કામ કરવા માંગે છે, તો પછી સામાન્ય જનતાનું શું? અને તમે કોઈ ચમરબંધીને છોડવા નથી માંગતા, તો 20 વાર મનસુખભાઈ વસાવાએ કહ્યું, એ પછી કેટલા લોકોને જેલમાં પૂર્યા એનું લિસ્ટ હોય તો તમે આપો. નથી. તમે હાટકેશ્વરના બ્રિજનું લઈ લો, તમે બીજી બધી ક્યાં વરસાદની વાત કરો છો યજ્ઞભાઈ? કે જે હાટકેશ્વરનો બ્રિજ 54 કરોડના ખર્ચે થયો, ઉતારવાનો છે, હજી ઉતારી શક્યા નથી, તેની પ્રજા પીડાય છે, અને હજી એ ઉતારવા માટે અમારે આંદોલન કરવાના છે. એનો 10 કરોડ ખર્ચો છે ને બ્લેક લિસ્ટેડ કંપનીને પાછું પૂછે છે કે તમે કરશો? કારણ કે બીજું કોઈ છે જ નહીં આ દુનિયામાં એ લોકો પાસે. સાહેબ, ભ્રષ્ટાચારના મસ્ત મોટા રૂપિયા લઈ અને કામો થાય છે, આ દેખાય છે ને. એમણે આડા રસ્તેનું કીધું ને સાહેબ, આ રોડ રસ્તાની ડિબેટ છે, અને બચુભાઈ ખાવડ છે ને, એ નાના છોકરાઓ આખા રસ્તા ખાઈ ગયા. ઓકે, એક લાસ્ટ તમને ના દેખાતું હોય યજ્ઞભાઈ, જો મારી એ વાત ધ્યાનમાં ના લેવી હોય તો પછી આ રોડ રસ્તાની ડિબેટ છે ને કે આડા પાટે લઈ ગયા, એટલે વોટ ડુ મીન બાય ધેટ? તમે બચુભાઈ ખાવડ મંત્રી છે, એના દીકરાઓ આખા રોડ ખાઈ ગયા છે, ત્યાંની પ્રજા થતો હોય છે કે સ્ટેટમેન્ટ આપે છે, તો તમે એને નકારો છો. બિલકુલ. પાછા એમ કે અમારા સાંસદ સભ્ય કેટલા સારા છે કે યા કામ જોવા જાય છે. અરે ભાઈ, 20મી વાર જોવા ગયો ત્યાં સુધી તમે કઈ નથી કરતા. બિલકુલ. ઓકે, મુકેશભાઈ માહિતી જો થોડોક સમય ઓછો છે. ધર્મેશભાઈ, લાગે છે રિઝલ્ટ મળશે એમ? થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. ચોક્કસ બનવા જોઈએ, યોગ્યતાથી બનવા જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક જ્યાં સુધી હાલની જે સિસ્ટમ છે, કોન્ટ્રાક્ટરોની, પાર્ટીના લોકોની, સરકારના અધિકારીઓની જે મિલીભગતો છે, ત્યાં સુધી મને એવું લાગે છે કે ઠોસ કામ મળવું મુશ્કેલ છે, પરંતુ મળવું જોઈએ એવી અપેક્ષા ચોક્કસ ગુજરાતની જનતા રાખે છે. અને વધુ હું કહી નહીં કહું, પણ સારા રોડ રસ્તા આપવા એ સરકારનું કામ. મુકેશભાઈ, આપ ત્રણે આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં રોડ રસ્તાની ગુણવત્તાને લઈને ક્યારે અત્યારે તો યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.